નર્મદા જિલ્લામાં મતદાન જાગૃતિ સ્વીપ પ્લાન અર્થે બાઇક રેલી યોજાઈ હતી। લોકશાહી પ્રક્રિયામાં મતદાન એ રાજા ગણાય છે। ચૂંટણી સમયમાં ગ્રામીણ મતદારોમાં મતદાન માટે જાગૃતિ લાવવાના ઉમદા આશય સાથે આજે તારીખ 1 મે ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે સ્વીપ એક્ટિવિટીના નોડલ અધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શિક્ષણ વિભાગના સંયુક્ત ઉપક્રમે વિશ્વ પ્રવાસન સ્થળ એકતાનગર ખાતેથી બાઇક રેલી યોજાઈ હતી, જેમાં 300 જેટલા શિક્ષણ અને આરોગ્ય કર્મીઓ ઉત્સાહભેર જોડાયા હતા અને મતદાન કરીને આપણે લોકશાહીના અવસરમાં સહભાગી બની અમૂલ્ય અને પવિત્ર મત અધિકારનો ઉપયોગ કરી અને જાગૃત નાગરિક તરીકે અન્યને પણ જાગૃત કરીએ તેવી પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી। આ પ્રસંગે સ્વીપ એક્ટિવિટીના નોડલ ઓફિસર અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી નિશાંત દવેએ જણાવ્યું હતું કે લોકસભા ચૂંટણી 2024ના મહાપર્વમાં જિલ્લાના તમામ મતદારો વધુમાં વધુ મતદાન કરે અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે માટે સ્વીપ પ્રવૃત્તિઓ અંતર્ગત આજે બાઇક રેલી દ્વારા મતદારોમાં મતદાન પ્રત્યે સભાનતા કેળવવાનો નમ્ર પ્રયાસ કરાયો છે। વધુમાં શ્રી દવેએ ગ્રામીણ ક્ષેત્રમાં નાગરિકો દ્વારા વધુમાં વધુ મતદાન થાય તે માટે સૌને અનુરોધ કર્યો હતો। મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડોક્ટર જનકકુમાર માડકે જણાવ્યું હતું કે લોકતંત્રના આ પ્રસંગમાં પ્રત્યેક નાગરિકોની સહભાગીદારી મહત્વપૂર્ણ છે। નાગરિકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે માટે મતદાન જાગૃતિના ભાગરૂપે અમે બાઇક રેલી દ્વારા મતદારોને જાગૃત કરવાનો પ્રયાસ કરીએ છીએ। 1 મે ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે વિશ્વ પ્રવાસન સ્થળ વિશ્વની સૌથી ઊંચી સરદાર સાહેબની પ્રતિમા પરેડ ગ્રાઉન્ડ એકતાનગર ખાતેથી પ્રારંભ કરેલી બાઇક રેલી ગોરા બ્રિજ, ભાણદરા ચોકડી, વાવડી, જકાતનાકા, ગાંધી ચોક, હરિસિદ્ધિ માતાના મંદિર, સફેદ ટાવર, સંતોષ 4 રસ્તા, કાળિયાભૂત થઈને રાજપીપળા નગરમાં ફરી હતી। શહેરના મુખ્ય માર્ગો ઉપરથી પસાર થઈને મતદારોને અવશ્ય મતદાન કરવા જાગૃત સંદેશ ફરતી આ રેલી ખામર, ખુટોમાં, મોવી ચોકડી, ડીડિયાપાડા ગામમાંથી પસાર થઈ ત્યારે ત્યાં પણ સ્થાનિક યુવાનો અને કર્મયોગીઓ બાઇક રેલીનું સ્વાગત કર્યું હતું। સ્થાનિક યુવાનો કર્મીઓએ આ બાઇક રેલીમાં સહભાગી થઈને ઉત્સાહપૂર્વક વાતાવરણ ઊભું કર્યું હતું। ત્યાંથી આદિવાસીની કુળદેવી યાહામોગી માતા, દેવમોગરા માતાના મંદિરે પ્રાકૃતિક અને વનરાજજીના સાનિધ્યમાં પહોંચી અને ત્યાં સૌએ દર્શન કરી અચૂક મતદાનનો સંકલ્પ કર્યો હતો।